નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આપણા બધાનો સર્વાંગીણ વિકાસ થાય એ માટે જે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 આ નામનું જે પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. તેમાં જે પહેલો પાઠ છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, તો એ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા કહી એ પહેલાની જે કથા છે કે કઈ રીતે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું અને યુદ્ધ પહેલા ભગવાને અર્જુને કહે કે મારે લડવું નથી, એવા અર્જુનને ભગવાને તૈયાર કર્યા. તો એ જે 700 શ્લોકોની ભગવદ્ ગીતા છે એની પ્રારંભિક જે કથા છે આપણે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે નામના પહેલા પાઠમાં જોઈ. હવે આપણે એ જ પરંપરાની અંદર બીજો પાઠ ભણવા જઈ રહ્યા છે. આ પુસ્તકની અંદર જે બીજો પાઠ છે એમનું નામ છે અંતિમ દીક્ષા. તો અંતિમ દીક્ષા એ શું છે આપણે જાણવું પડશે. જુઓ, જેવી રીતે આપણે ભણી લઈએ પછી આપણને રિઝલ્ટ આપવામાં આવે, એવી રીતે જ્યાં પહેલાના સમયની અંદર ગુરુના આશ્રમની અંદર ભણવા જવાનું હતું. 5 થી 7 વર્ષની ઉંમર થાય ત્યારે યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈ આપવામાં આવતી અને એ પછી કાશી પ્રયાણ, કારણ કે એ સમયે ગુજરાતની અંદર જ્ઞાન ત્યારે એટલું હતું નહીં અને સંસ્કૃત વગેરે ગ્રંથો ત્યારે એટલા ભણાવવામાં ન આવતા, એટલા માટે કાશી ભણવા જવું પડતું. કાશી હોય, ઉજ્જૈન હોય, આવી અલગ અલગ જગ્યાએ અભ્યાસ કરાવવામાં આવતો હતો. તો ત્યારે ગુરુના આશ્રમની અંદર 5-7 વર્ષના હોય ત્યારથી જતું રહેવાનું, 23-24 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ત્યાં જ રહેવાનું હોય. વચ્ચે ઘરે આવવાનું ના હોય, જેમ આપણે વેકેશન પડે એવું વેકેશન ના હોય, કોઈ રજા ના હોય, ત્યારે કોઈ ફોન હતા નહીં, કોઈ પત્ર વ્યવહાર નહોતો, કે પછી કોઈ માતા પિતા સાથે મળવાનું પણ ના થતું. આટલા વર્ષ સુધી માતા પિતાથી અલગ રહી અને અભ્યાસ કરવામાં આવતો. તો જ્યારે ભણવાનું પૂર્ણ થાય ત્યારે ગુરુ એને સર્ટિફિકેટ રૂપે અંતિમ દીક્ષા આપતા અને અંતિમ દીક્ષાની અંદર એમને આશીર્વાદ આપતા અને અમુક મંત્રોનું એમને જ્ઞાન આપતા કે હવે તું ગૃહસ્થ આશ્રમની અંદર જઈ શકે છે, એટલે કે હવે તું ઘરે જઈ શકે છે. એને સમાવર્તન સંસ્કાર કહેવામાં આવતો. સમાવર્તન સંસ્કારની અંદર ત્યાં સુધી એ વિદ્યાર્થીએ વાળ વગેરે કાપવાના ના હોય, તો ત્યારે એને વ્યવસ્થિત વાળ વગેરે કાપી અને સુસજ્જિત કરી અને પછી એમના ઘરે મોકલવામાં આવતા કે હવે આ પ્રામાણિક છે કે આણે પૂર્ણ વિદ્યાભ્યાસ કર્યો છે. તો જ્યાં સુધી પૂર્ણ વિદ્યાભ્યાસ ન થાય ત્યાં સુધી આ અંતિમ દીક્ષા આપવામાં આવતી નહીં. આ એમનું રિઝલ્ટ કહો તો રિઝલ્ટ અને સર્ટિફિકેટ કહો તો સર્ટિફિકેટ, કે આમણે આટલા વર્ષો સુધી ગુરુના આશ્રમમાં રહી અને અભ્યાસ કર્યો છે, એ છે અંતિમ દીક્ષા નામના. અંતિમ દીક્ષાનો અર્થ થાય છે. જો જે મનુષ્યની ઇન્દ્રિયો વશમાં છે અને જે પ્રભુપરાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર છે. એટલે કે ઇન્દ્રિયો વશમાં હોવી જોઈએ. આપણું મન છે એ વશમાં હોવું જોઈએ. આપણને મન થાય કે આપણે આવું ખાવું છે, આપણને મન થાય કે આપણે અહીંયા જવું છે, પછી આપણા માટે સારું ના હોય છતાં પણ જો આપણે કરીએ તો આપણી ઇન્દ્રિય વશમાં છે એવું કહી શકાય નહીં. સ્વાદેન્દ્રિય કુલ જોવા જઈએ તો 10 ઇન્દ્રિય છે. એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. તો આ ઇન્દ્રિયો અને મન છે વશમાં હોવા જોઈએ. એના માટે અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત છે કે ઇન્દ્રિયોને ભટકવા ના દેવી જોઈએ. એમાં તો ઇન્દ્રિયો છે એમને ઘોડા સાથે સરખાવવામાં આવ્યા છે. જેમ પેલા ઘોડાઓ છે એમને લગામ બાંધવામાં ન આવે તો એની રીતે દોડવા લાગે અને ક્યાંય જઈને પડે, એમ જો આપણે ઇન્દ્રિયોને લગામ બાંધવામાં ન આવે, બુદ્ધિરૂપી સારથી છે ને લગામ ન બાંધે તો પછી એનું પતન થાય છે. તો એવી વાતો અહીંયા ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે. આપણે એક કથા દ્વારા, એક સ્ટોરી દ્વારા આપણે આ વાતને સમજવાની છે. અહીંયા જે આપણને કથા બતાવવામાં આવી છે એ ઉપમન્યુની વાત છે. ઉપમન્યુ નામનો એક શિષ્ય છે, એ ભૂખો રહી નથી શકતો. હવે આપણને પણ ઘણાને આદત હોય કે ભૂખા જરાય રહી શકે નહીં. તો એ ભૂખ પર જરા પણ સંયમ નહોતો એમનો અને
એટલે જ ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા નહોતા, કારણ કે એને જે છેલ્લું સર્ટિફિકેટ છે અંતિમ દીક્ષાનું એ નહોતા આપતા, કારણ કે જ્યાં સુધી એ સંપૂર્ણ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી એમને આપવાનું ન હોય. થયું છે શું કે ભાઈ વ્યક્તિ પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ એની ઇન્દ્રિયો કાબુમાં ના હોય તો એ જ્ઞાનનો કોઈ ઉપયોગ નથી. જ્ઞાન ભલે વધારે હોય, નોલેજ હોય, પણ જો એ પોતે પોતાના કંટ્રોલમાં ના હોય તો એની કશી કિંમત છે નહીં. તો અહીંયા ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે કે કઈ રીતે પોતાની જાત ઉપર સંયમ રાખવો, એ ગુરુ પરીક્ષા લે છે ઉપમન્યુની અને એને શીખવે છે. એ રસપ્રદ જે વાત છે એ અહીંયા આપણને બતાવવામાં આવી છે. અહીં શિષ્યના ધૈર્યની અને ગુરુના ધૈર્યની પણ કસોટી થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવું કહેવામાં આવ્યું છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે મહાબાહો. મહાબાહો એટલે શું કે જેમને મોટી મોટી ભુજાઓ છે, મોટા મોટા હાથ છે, જે પરાક્રમી હોય, જે શક્તિશાળી હોય, એમને મોટા મોટા હાથ હોય. તો હે મહાબાહો એટલે કે હે શક્તિશાળી એવા અર્જુન. અર્જુને કીધું કે મન છે ને એને કંટ્રોલમાં કરવું બહુ અઘરું છે. તો ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે અસંશયમ, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે મનો દુર્નિગ્રહમ ચલમ. મન છે એ દુર્નિગ્રહ છે, એટલે કે એને પોતાના વશમાં કરવું એ બહુ જ કઠિન છે. કેમ? કારણ કે ચલમ એ ચંચળ છે. મન છે એક જગ્યાએ ના રહે. આપણે પણ ક્લાસમાં ભણતા હોય તો આપણું સંપૂર્ણ ધ્યાન ભણવામાં ના હોય. આપણે વિચારવામાં, અહીંથી સ્કૂલેથી જઈને શું કરશું, ટ્યુશનમાંથી જઈને શું કરશું, આમ આપણું મન છે ભટકતું હોય. મન એક જગ્યાએ સ્થિર રહેતું નથી. એવું કહેવામાં આવ્યું છે કે અત્યારના સમયમાં તો ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો મૂકવામાં આવે અને જેટલી સમય સુધી એ સ્થિર રહે એટલા સમય સુધી પણ મન સ્થિર રહેતું નથી. એટલે કે એક ક્ષણ માટે પણ મન છે સ્થિર નથી રહેતું. તો ભગવાન શ્રી કૃષ્ણ જ સમજાવે છે અર્જુનને અને આપણને બધાને કે વાત સાચી છે કે મનને વશ કરવું એ કઠિન છે, કારણ કે દુર્નિગ્રહ છે, એ ચંચળ છે. પણ એને કંટ્રોલ કઈ રીતે કરી શકાય? અભ્યાસ એને તો કૌંતેય, હે કુંતીના દીકરા અર્જુન, અભ્યાસ દ્વારા. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ કરતા રહીએ તો મન છે એ ધીમે ધીમે આપણા વશમાં આવે. અભ્યાસ એને તો કૌંતેય. અને બીજી વાત કરી છે એમણે ભગવાન શ્રી કૃષ્ણએ વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, અને વૈરાગ્ય દ્વારા. વૈરાગ્ય એટલે શું? વસ્તુનો ત્યાગ કરવો. એનાથી આપણા મન છે એને કંટ્રોલ કરી શકાય. જેમ આમાં જમવાની વાત હમણાં આવશે કે આપણને જમવાની કોઈ આદત હોય, આપણે ભૂખ્યા રહી ન શકતા હોય અને ઉપવાસ જો આપણે રાખીએ તો ધીમે ધીમે આપણું મન છે એમાંથી આપણા કંટ્રોલમાં આવે. કારણ કે એને વૈરાગ્ય કહેવાય. એને છોડી દેવું. ભોજનને એક દિવસ સુધી ઉપવાસ કરીએ તો છોડી દેવું, તો એને વૈરાગ્ય કહેવાય. તો વૈરાગ્ય અને અભ્યાસ એટલે કે પ્રેક્ટિસ, આના દ્વારા મન છે એ સ્થિર કરી શકાય છે. ચાલો આપણે પ્રારંભ કરીએ પાઠનો. સવાર પડી છે, એક દ્રશ્ય આપણી સામે ઊભું કરવામાં આવ્યું. સવાર પડી, આશ્રમ જાગી ગયો. એટલે કે આખા આશ્રમની અંદર બધા છે એ જાગી ગયા છે. ધૌમ્ય ઋષિની દ્રષ્ટિ ઉપમન્યુ ઉપર પડી. આ ધૌમ્ય ઋષિ જે છે એ યુધિષ્ઠિરના પુરોહિત છે, એટલે કે યુધિષ્ઠિરના બધા ક્રિયાકાંડ, કર્મકાંડ, પૂજાપાઠ કરવા વાળા છે. મહાભારતની અંદર મેં તમને વાત કરી હતી આના પહેલા 18 પર્વ છે. 18 પર્વની અંદર જે પહેલો પર્વ છે એનું નામ છે આદિ પર્વ. એ આદિ પર્વની અંદર ધૌમ્ય ઋષિના 3 શિષ્યોની વાત કરવામાં આવી. કેટલા શિષ્યોની વાત છે? 3 શિષ્યોની. એમાં પહેલા જે શિષ્ય છે એની કથા આપણે અહીંયા જોવાના છે. એમનું નામ છે ઉપમન્યુ. બીજા જે છે એમનું નામ છે આરુણી. આ આરુણી જે છે એમનું પણ આપણે આગલા પાઠની અંદર એમના વિશે પણ આપણે પરિચય મેળવવાના છીએ. અને ત્રીજા શિષ્યનું નામ છે વેદ. ત્રીજા શિષ્યનું નામ છે વેદ. તો જો તમને સમય મળે, મેં તમને વાત કરી કે મહાભારત વાંચી શકો
તો એમાં ડિટેલની અંદર બહુ મસ્ત કથા છે. અહીંયા તો શોર્ટની અંદર બતાવવામાં આવ્યું છે. તો 3 શિષ્યોની એમાં કથા છે. તો ગુરુની દ્રષ્ટિ છે ઉપમન્યુ ઉપર પડી. શું થયું છે? ઉપમન્યુને ગુરુજી કહે છે, ઉપમન્યુ, આજે ગાયો ચરાવવા માટે તારે જવાનું છે. તો એ આશ્રમની અંદર ગાયો રાખવામાં આવતી અને ગાયો છે શિષ્યો ચરાવવા જતા. એમાં વારા હોય, અમુક સમય સુધી થોડા શિષ્યો જાય, એના પછી અમુક શિષ્યો જાય, એ રીતે. તો ગુરુએ કીધું કે ઉપમન્યુ, આજે તારે ગાયો ચરાવવા જવાનું છે. ઉપમન્યુ કીધું, ભલે ગુરુજી, આજે હું ગાયો ચરાવવા જઈશ. હવે ઉપમન્યુને વિચાર આવ્યો કે વનમાં જઈશ તો ત્યાં જમીશ શું? એટલે મારે જમવાની વ્યવસ્થા પહેલા કરી લેવી જોઈએ, કારણ કે ઉપમન્યુને જમ્યા વગર ચાલતું નથી. ઉપમન્યુએ સ્નાન કરીને ભિક્ષા લાવી ને જે વનમાં જાય એ પહેલા જ નિરાતે જમી લીધું. જાય છે બાજુના નગરની અંદર, ભિક્ષા લઈ આવે છે. ભિક્ષા લઈને એમણે જમી લીધું. હવે બને છે શું બન્યું કે પછી ઉપમન્યુ ગાયો ચરવા માટે જંગલ તરફ ઉપડે છે. જેવો સાંજે આવે છે એટલે ગુરુજી એમને પૂછ્યું કે ભાઈ, તું જંગલમાં ગયો તો ત્યાં તું શું જમ્યો? કારણ કે તું ભૂખ્યો તો રહી નથી શકતો, ત્યાં તે શું ખાધું? એટલે ઉપમન્યુએ જવાબ આપ્યો કે હું વહેલી સવારે જ નગરમાં ગયો હતો અને ત્યાંથી ભિક્ષા માગી લાવ્યો અને મેં ખાધું. તો ધૌમ્ય ઋષિએ કહ્યું કે આવું ના ચાલે. કેમ? કારણ કે નિયમ છે કે તુમહી નિવેદિત ભોજન કરહી. ગુરુને નિવેદન, પહેલા ભિક્ષા માંગવા જતા તો ગુરુ જે ભિક્ષા લઈને આવીએ એ બધી જ ભિક્ષા ગુરુ પાસે રાખી દેવાની, અને જો ગુરુ એમાંથી કંઈ જમવાનું આપે તો જ જમવાનું, જો ગુરુ જમવાનું ના આપે તો જમવાનું નહીં, અને જેટલું આપે એટલું જ ખાવાનું. એટલે કીધું, જો ગુરુજીને જણાવ્યા વગર તે ભિક્ષા ખાઈ લીધી એને અપવિત્ર અન્ન કહેવાય. એ અન્ન છે પવિત્ર નથી. હવે કાલે સવારે તારે જ ગાયો ચરાવવા જવાનું છે. તો એમણે શું કર્યું? સવારે જાય છે બાજુના નગરમાં, ભિક્ષા માંગીને લઈ આવે છે અને એ ભિક્ષા બધી જ ગુરુજી પાસે રાખી દે છે. પણ ગુરુજી એમાંથી જમવા માટે ઉપમન્યુને કશું આપતા નથી. એ પછી ઉપમન્યુએ શું કર્યું? એ પાછો જાય છે નગરમાં, બીજી વાર ભિક્ષા માંગવા જાય છે. બીજી વાર ભિક્ષા માગી અને પોતે એમાંથી જમી લે છે. જ્યારે સાંજે પાછો આવે છે તો ત્યારે ગુરુજીએ પૂછ્યું કે ઉપમન્યુ, તે આજે જમવાનું શું કર્યું? આજે તો તે મને બધી ભિક્ષા આપી દીધી હતી, આજે તે જમવાનું શું કર્યું? તો એમણે જવાબ આપ્યો કે હું જ્યારે ભિક્ષા માગીને તમને મેં આપી, પછી મેં બીજી વાર ભિક્ષા માગવા ગયો અને પછી મેં પેટ ભરીને ખાઈ લીધું અને પછી હું ગાયો ચરાવવા ગયો હતો, એવો એમણે જવાબ આપ્યો છે. એ બાદ કીધું, ઉપમન્યુ, આ તે ઠીક કર્યું નથી, કારણ કે શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લેવા જવાય. બાજુના નગરમાં આપણને ભિક્ષા આપે પણ આપણો નિયમ છે એક જ વાર ભિક્ષા લેવા જવાની, 2 વાર ભિક્ષા લેવા જવાય નહીં. હવે કામ કરજે, આવતીકાલે તું જ પાછો ગાયો ચરાવવા જજે. બન્યું શું? બીજા દિવસે સવારે ઉપમન્યુ છે એકવાર ભિક્ષા લઈ આવ્યો, ગુરુજીને આપી દીધી, કાંઈ પણ ખાધા વગર પાછો એ જંગલમાં ગાયો ચરવા માટે જાય છે. હવે એમણે ગાઢ એ વન છે, સરસ મજાનો છાંયડો છે અને ગાયો છે પેલું ઘાસ ખાય છે, ઘાસને વાગોળે છે. એટલે કે ગાયો જે ઘાસ ખાઈ લે પછી જે મોઢું પેલી હલાવતી હલાવતી ધીમે ધીમે ચાવતી હોય એને વાગોળ્યું કહેવાય. તો ગાયો છે એ વાગોળે છે. ઉપમન્યુ વૃક્ષ ઉપર ચડી જાય છે, ગીત ગાય છે, વાંસળી વગાડે છે, પક્ષીઓને બોલાવે છે, આવું ઘણું ઘણું કરે છે. પણ જેવો બપોરનો સમય થયો, ભૂખ્યા તો એમનાથી રહેવાતું નથી, પરંતુ પેલી ભૂખ વારે વારે સામે આવે છે. આમ કરતા કરતા સાંજ પડી, સાંજ સુધી એમણે કંટ્રોલ કર્યો પણ સાંજે એમનાથી રહેવાનું નહીં. એમણે વિચાર્યું કે ભૂખ વેઠવાથી કઈ લાભ થવાનો નથી, એક કામ કરું, હું ગાયોનું દૂધ પી લઉં, અને ભિક્ષા તો કહેવાય નહીં, આમાં ગુરુજીની આજ્ઞાનો ભંગ થતો નથી. અને એ પછી ઉપમન્યુએ એ ગાયોનું દૂધ છે એ પી લીધું અને આ રીતે એમની ભૂખ છે એમણે સમાવી લીધી. સાંજે આવે છે ગુરુજી પાસે, ગુરુજીને તો ખબર જ હોય. પૂછ્યું કે ઉપમન્યુ આવી ગયો બેટા? કીધું હા આવી ગયો.
આજે શું જમ્યો હતો, આજે કઈ રીતે પેટ ભર્યું? તો ઉપમન્યુ જે હતું એ બધું કહી દીધું કે આજે ગાયોના દૂધથી મેં પેટ ભર્યું છે. ગુરુજી કીધું, જો બેટા, ગાયોનું જે દૂધ છે એ આપણા માટે નથી, એક તો વાછરડા માટે છે. એના જે વાછરડા છે એને દૂધ પીવાનું હોય, આપણા માટે નથી. અને બીજો ઉપયોગ છે યજ્ઞના હોમ માટે, એટલે કે ગાયના એ દૂધમાંથી ઘી બનાવવામાં આવે અને ઘી હોમવાનું હોય. કારણ કે આશ્રમોની અંદર દરરોજ સવારે યજ્ઞ થતો, તો યજ્ઞની અંદર દેવતાઓને આહુતિ આપવામાં ઘીનો ઉપયોગ થાય છે. એ આપણા માટે છે નહીં. કીધું સારું. કીધું કાલ સવારે તારે જ જવાનું છે પાછું. ઉપમન્યુ કીધું સારું, ગુરુજી મારી પરીક્ષા લે છે. અને ઉપમન્યુ ગાયો ચરાવવા માટે જાય છે. આગળ ગાયો છે, પાછળ ઉપમન્યુ છે. હવે આખો દિવસ તો કાઢી નાખ્યો, પણ વિચાર્યું ખરા કે ભાઈ હવે ભૂખ્યા રહેવાથી કઈ ફરક ના પડે, હું ભૂખ્યો રહીશ. પણ જેવી સાંજ પડી એમનાથી રહેવાનું નહીં. એમણે શું કર્યું કે ગાયો જે ચરતી હતી એમને જોઈને ભૂખ લાગી, તો વાછરડા જે છે એમને ગાયોને ધાવતા હતા, એમનું દૂધ છે પીતા હતા. તો એ વાછરડાના મુખમાંથી જે ફીણ નીકળતા હતા, જે દૂધ પી લે ગાયનું, એમાંથી જે મુખમાંથી મોઢામાંથી ફીણ નીકળતા હતા, તો ઉપમન્યુએ એવા 8-10 વાછરડાના મોઢા આગળ જે ફીણ લાગ્યા હતા દૂધના, એ ફીણ એમણે એનો ભોજન કર્યું, એમણે ફીણ એમણે ખાઈ લીધા. અને આ રીતે એમણે પોતાનું પેટ ભર્યું. સાંજ થઈ, ઉપમન્યુ છે પાછા આવે છે ગુરુજી પાસે. ગુરુજીને પ્રણામ કરે છે. કીધું, આવી ગયો બેટા? હા, આવી ગયો. આજે તે કઈ રીતે પોતાનો તે દિવસ વિતાવ્યો છે? આજે તે દૂધ તો નથી પીધું ને? ઉપમન્યુએ કીધું, ના ગુરુજી, દૂધ તો નથી પીધું, પણ જે વાછરડાના મોઢા ઉપર ફીણ હતા એ ફીણ મેં ખાધા છે. તો ગુરુજીએ કીધું કે ઉપમન્યુ, એ આપણાથી ન લેવાય. કારણ કે જે સત્વ છે, એટલે કે જે મેન એમાં જે સાર છે, જે બધા તત્વો જેમાં પડ્યા હોય, જે અસલી ઓરિજિનલ જે વસ્તુ છે એ તો ફીણ જ છે. તો કાલે એ તારે ન લેવાય, કાલે તારે જ જવાનું છે. હવે જે મહાભારતની મૂળ કથા છે એમાં એવું લખવામાં આવ્યું છે, એમાં એવું કીધું છે, અહીંયા એ વાત નથી, પણ ગુરુજી એવું કીધું ઉપમન્યુને કે જો આપણા જે વાછરડા છે ને એ બહુ દયાળુ છે, એટલે તું એના ફીણ ખાતો હોય ને તો એ પોતે દૂધ ના પીવે, દૂધને બહાર પોતે કાઢી નાખે કે તારું પેટ ભરાય. તો તારે આ રીતે વાછરડાને ભૂખ્યા રખાય નહીં. આવી વાત મહાભારતની અંદર લખેલી છે. બીજા દિવસે ફરીથી ઉપમન્યુ જાય છે ગાયો ચરવા માટે. 5મો દિવસ છે આજે. ઉપમન્યુ વૃક્ષ ઉપર ઘડીક સુવે, ઘડીક મંત્રો બોલે. ગુરુજીએ જે મંત્રો ભણાવ્યા હોય એ મંત્રોને યાદ કરે, એની પ્રેક્ટિસ કરે, રિવિઝન કરે. અને આમ કરતા કરતા આખો દિવસ એમણે કાઢ્યો. જમ્યા વગર સાંજે ગાયોને લઈને પાછો આવે છે. અને ઉપમન્યુ મનમાં વિચારે છે કે આજે તો મેં ભૂખ ઉપર વિજય મેળવી લીધો, આજે તો હું ભૂખ્યો છું, આજે મેં કંઈ ખાધું પણ નથી, આજે તો હું જીતી ગયો છું. પણ જેવા આશ્રમ પાસે આવે છે એટલે એમની નજર એ ત્યાં આકડો હતો, એ આકડા ઉપર એમની નજર પડે. ભૂખ ખૂબ લાગી હોય છે એટલા માટે થઈ અને આકડાના પાન છે એ ખાઈ લે છે. અને આકડાના પાન ખાવાથી શું થાય છે? આકડાના પાન બહુ ગરમ હોય છે અને એ ખાવાથી ઉપમન્યુની દ્રષ્ટિ જતી રહી છે અને દેખાતું બંધ થઈ જાય છે. અને ઉપમન્યુ છે અંધ થઈ જાય છે. એમના આંખ આગળ અંધારા આવવા લાગ્યા છે, એમને કશું દેખાતું નથી. પણ જેવી રીતે ગાયો આગળ જતી હતી, એ ગાયોની ઘંટડીઓ અને ગાયોના અવાજને સાંભળતા સાંભળતા ઉપમન્યુ પણ ગાયોની પાછળ પાછળ ચાલવા લાગ્યો છે. ઉપમન્યુને કશું દેખાતું તો છે નહીં, એમના ખરીઓના અવાજની દિશામાં ઉપમન્યુ ચાલે છે. પણ હવે બને છે એવું, રસ્તાની અંદર એક ખુલ્લો કૂવો હોય છે અને એ કૂવાની અંદર ઉપમન્યુ છે પડી જાય છે. પહેલાના સમયમાં આવું બહુ થતું, વન્ય પ્રાણીઓ, પશુઓ જે હોય છે એ કૂવાની અંદર પડી જતા. પણ હવે સરકારે થોડી જાગૃત થઈ અને બધા કૂવાઓ પેક કરી દીધા, એની ફરતે દિવાલ બનાવી દીધી, એટલા માટે થઈને પડે નહીં. તો એક ખુલ્લો કૂવો હતો, ઉપમન્યુમાં પડી જાય છે. ગાયો તો આશ્રમની અંદર પહોંચી જાય છે, પણ ઉપમન્યુ છે એ આવતા નથી. હોમની વેળા થઈ ગઈ હોય છે. ઋષિ ચિંતા કરે છે, ધૌમ્ય ઋષિ થોડાક શિષ્યોને લઈ અને ધૌમ્ય ઋષિ આ ઉપમન્યુને શોધવા માટે થઈ અને જંગલની અંદર જાય છે. ગુરુજી બૂમ પાડે છે, બેટા ઉપમન્યુ
બેટા ઉપમન્યુ, અને જંગલની અંદર જે બૂમ પાડે છે તો ત્યાં ઉપમન્યુ બોલે છે, હા ગુરુજી, હું અહીંયા છું, આ ભાડિયા કૂવામાં, આ ખુલ્લા કૂવાની અંદર હું અહીંયા છું. એટલે ગુરુજી અને બધા શિષ્યો હોય છે એ કૂવા પાસે આવે છે અને કૂવાની અંદર જોવે છે અને કહે છે, ઉપમન્યુ તું કેમ કરતા અંદર પડ્યો, એવો પ્રશ્ન પૂછે છે. અને પ્રશ્નના ઉત્તરની અંદર ઉપમન્યુ કહે છે, મારા વાકે, મામા મારો જ વાંક છે, મેં પાંદડા ખાધા અને હું આમાં પડ્યો છું. આખી જે ઘટના ઘટી હોય છે એ આખી ઘટના, હું આખો દિવસ ભૂખ્યો રહ્યો પણ સાંજે મારાથી રહેવાનું નહીં, મેં આકડાના પાંદડા ખાઈ લીધા અને મારી દ્રષ્ટિ જતી રહી અને હું કૂવામાં પડી ગયો, આ આખી કથા જે છે એ ગુરુજીને કહે છે. તો આ રીતે કીધું કે હું ભૂખ ઉપર કાબુ મેળવી શકો નહીં, અને આ ઘટના ઘટી. ઉપમન્યુએ જે બન્યું બધું કીધું, ગુરુજીની ક્ષમા માગી અને ગુરુજીએ જે છે એમને ક્ષમા આપી છે. અને ગુરુજી કીધું કે બેટા તું ચિંતા ના કર, હું તને, તું મૂંઝામાં, હું અશ્વિની કુમારોનું તું સ્મરણ કર. હવે અહીંયા સ્મરણની વાત છે, પણ મહાભારતની અંદર ધૌમ્ય ઋષિ જે છે એવું લખેલું છે મહાભારતમાં, ધૌમ્ય ઋષિ અશ્વિની કુમારોનું એક સૂક્ત શીખવાડે છે, અમુક મંત્રો શીખવાડે. એ મંત્રો બોલ્યા એટલે અશ્વિની કુમાર આવ્યા. હવે અશ્વિની કુમારે કોણ છે? આ બંને ભાઈઓ છે, આ બંને ભાઈઓ છે. અને જેમ આપણે ડોક્ટર હોય છે એમ આ દેવતાઓના વૈદ્ય છે, દેવતાઓના ડોક્ટર છે. એટલે દેવતાઓને કઈ કશું થાય તો એનો ઈલાજ છે અશ્વિની કુમારો કરે છે. આ બે ભાઈઓ છે. આમના પિતા છે એ સૂર્યનારાયણ છે, સૂર્ય ભગવાન છે. અને એમના પત્ની, જેને રાંદલ પણ આપણે કહીએ છીએ રાંદલમાં, તો એ એમના જે પત્ની છે એ આમની માતા છે. તો આ રીતે સૂર્યનારાયણના બંને દીકરા છે. હવે સુરતની અંદર આપણા ઓશન ક્લાસીસ જ્યાં આવેલા છે એવા સુરત શહેરની અંદર અશ્વિની કુમાર એક આખું ક્ષેત્ર છે. તો અશ્વિની કુમાર ક્ષેત્રની અંદર વૈદ્યરાજ મહાદેવ કરીને એક મંદિર છે. તો અહીંયા આ બંને અશ્વિની કુમારો, બંને દેવતાઓ, કારણ કે જ્યારે જન્મા ત્યારે એમનું જે મુખ હતું એ ઘોડા જેવું હતું. તો અહીંયા એમણે વૈદ્યરાજ મહાદેવને, તાપી નદીના કાંઠે મહાદેવને પ્રસન્ન કર્યા. એ મહાદેવનું નામ છે વેદરાજ મહાદેવ. એમને પ્રસન્ન કરી અને એમને સરસ મજાનું રૂપ પ્રાપ્ત થયું હતું. અહીંયા ઓશન ક્લાસીસ સુરતમાં છે, તો મેં તમને એ સંક્ષિપ્તમાં તમને વાત કરી છે. તો એ અશ્વિની કુમાર ક્ષેત્ર છે. તો અશ્વિની કુમારનું સૂક્ત શીખવાડ્યું, તો એમનું સ્મરણ કર તો તારી આંખો છે એ સાજી થઈ જશે. અને એ બાદ તો એમનું સ્મરણ કરે છે અને તરત જ બંને જે કુમારો છે એ ઉપસ્થિત થઈ જાય છે અને એમને આંખો સાજી કરવા માટે થઈને એક ઔષધિ આપે છે કે આલે આ ખીર જેવી ઔષધિ છે, તું ખાઈ લે એટલે તને આંખે આ બધું દેખાતું થઈ જશે. પણ ઉપમન્યુએ કીધું હું જોઈ શકું તો પણ વાંધો નહીં, મને આજીવન ના દેખાય તો પણ વાંધો નહીં, પણ હું મારા ગુરુજીને પૂછ્યા વગર કશું મોંમાં મૂકીશ નહીં, હું કશું ખાવાનો નથી. હવે અહીંયા નથી આપ્યું, પણ મહાભારતની અંદર સરસ વાત કરી છે કે અશ્વિની કુમારે શું કીધું, એના ગુરુજી ઉપર સાંભળે છે. અશ્વિની કુમારે કીધું કે આવી ઘટના તારા ગુરુજી સાથે બની હતી, ધૌમ્ય ઋષિ સાથે. ત્યારે એણે તો ખાઈ લીધું હતું, એને તો પોતાના ગુરુની આજ્ઞાની રાહ નહોતી જોઈ. તો ત્યારે ઉપમન્યુ કીધું, અમારા ગુરુજીએ જે કરે એ અમારે કરવાનું ના હોય, અમારા ગુરુજી જે કહે એ અમારે કરવાનું હોય. મારા ગુરુજીએ ભલે ખાઈ લીધી, પણ હું ગુરુજીની આજ્ઞા વગર આને ગ્રહણ કરીશ નહીં. અને એ બાદ ગુરુજીએ ઉપરથી આજ્ઞા આપી છે અને એ ધૌમ્ય ઋષિ આજ્ઞા આપી એ બાદ એમણે એ ઔષધિ ગ્રહણ કરી અને એમને જે દ્રષ્ટિ છે પાછી આવી ગઈ, એ પાછા જોતા થઈ ગયા. એમને સરસ મજાની દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. ઉપમન્યુ કુવામાંથી બહાર આવે છે. ગુરુ અને શિષ્ય એકબીજાને ભેટે છે. ગુરુએ ઉપમન્યુને વહાલથી કહ્યું કે પુત્ર ઉપમન્યુ, આજે તને અંતિમ દીક્ષા મળી, એટલે કે આજે તને હું આશીર્વાદ આપું છું કે હવે તું તારા ઘરે જઈ શકે છે. બધા જ શાસ્ત્રોનું જ્ઞાન તને આપમેળે થઈ જશે. અને આ રીતે ગુરુજી એમને આશીર્વાદ આપ્યા છે. તો કઈ રીતે ભૂખને સહન કરવી, કઈ રીતે પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કરવો, એવી સરસ મજાની વાત આ કથા દ્વારા, ઉપમન્યુ અને ધૌમ્ય ઋષિની કથા દ્વારા આપણે જોયું છે. હવે 2-3 શ્લોકો છે સરસ મજાના. અસંશયમ મહાબાહો, આ શ્લોક મેં તમને શરૂઆતમાં કીધો છે
કે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે મહાબાહો, હે કૌંતેય, એમાં કોઈ શંકા નથી કે મનને જીતવું એ કઠણ છે, પણ અભ્યાસ દ્વારા એટલે કે પ્રેક્ટિસ દ્વારા અને વૈરાગ્ય દ્વારા એને જીતી શકાય છે. છઠ્ઠા અધ્યાયનો 35મો આ શ્લોક છે. એના પછી તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે તાની સર્વાણી એટલે એ બધી ઇન્દ્રિયો, એ બધી જ ઇન્દ્રિયોને સંયમ્ય એટલે એના પર કંટ્રોલ કરી, એ બધી જ ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી, યુક્ત આસીત મત્પરઃ એટલે કે તું મારી અંદર એને જોડી દે. વસેહી યસ્યેન્દ્રિયાણી, જેની ઇન્દ્રિયો પોતાના વશમાં છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની જ પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ પ્રતિષ્ઠિતા એટલે સ્થિર છે. આગળનો શ્લોક તદ્વિધિ પ્રણિપાતેન એટલે કે ગુરુજી પાસેથી, ટીચર પાસેથી કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું. તદ્વિધિ પ્રણિપાતેન પહેલા તો એમને પ્રણામ કરવા, પરિપ્રશ્નેન એમને પ્રશ્ન પૂછવું, અને સેવયા એમની સેવા કરવી. આ રીતે ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, તો એ જે ગુરુઓ હોય છે એ જ્ઞાનનો ઉપદેશ કરે છે. કેવા? એ જ્ઞાનીઓ તત્વદર્શીને, તત્વને જાણવા વાળા એ જ્ઞાનનો ઉપદેશ કરે છે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ, ખૂબ સરસ આ શ્લોક છે. કે જો અહીંયા ખાસ ધ્યાન આપવું, આત્મ શબ્દ છે અહીંયા આપવામાં આવ્યો છે. આત્મા, આત્માના કુલ કેટલા અર્થ છે? 10 પ્લસ 10 થી વધારે અર્થ થાય છે આત્માના. અહીંયા જો ઉદ્ધરેદ આત્મના આત્માનમ, આત્મના એટલે પોતાના મનથી, આત્માનમ એટલે પોતાની જાતનો ઉદ્ધાર કરવો જોઈએ, પોતાના મનથી પોતાનો વિકાસ કરવો જોઈએ. નાત્માનમ અવસાદયેત એટલે કે પોતાની જાતને અધોગતિ તરફ, અવસાદ તરફ, અધોગતિ તરફ લઈ જવી જોઈએ નહીં. કેમ કે આત્મેવ યાત્મનો બંધુ, આત્મા એટલે મન, મન જ, બીજી વાર આત્માનો અર્થ કર્યો છે પોતાની જાત, તો મન છે એ જ, પણ મન કેવું? જ્ઞાનયુક્ત મન. તો જ્ઞાનયુક્ત મન છે એ જ જીવાત્માનો એટલે કે પોતાની જાતનો મિત્ર છે, અને જ્ઞાન રહિત જે મન છે એ જ આત્માનો શત્રુ છે, પોતાની જાતનો. એટલે કે શોર્ટમાં મન છે એ જો આપણા વશમાં હશે તો એ આપણો મિત્ર છે, અને મન જો આપણા વશમાં ન હોય અને ન કરવાના કામ જો આપણું મન થયું ને આપણે કરી નાખીએ તો એ આપણી અધોગતિ કરાવે, એ આપણો શત્રુ છે. આ રીતના આપણે આ શ્લોકો છે એ જોયા છે. તમે વિશેષ ભગવદ્ ગીતાની અંદર પણ ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા સરસ મજાની ભગવદ્ ગીતા પ્રકાશિત કરવામાં આવે છે. ગીતા પ્રેસ ગોરખપુર એટલા માટે કહું છું, બીજા ઘણા બધા પ્રકાશનો છે, પણ ગીતા પ્રેસ છે ઓથેન્ટિક છે, પ્રામાણિક છે, એમાં ભૂલો હોવાની શક્યતાઓ નહીવત છે. એટલા માટે ગીતા પ્રેસ ગોરખપુરની ગીતાજી તમારે વસાવવી જોઈએ, વાંચવી જોઈએ. ડિટેલમાં વાંચવી હોય તો પણ તમને એ મળી જાય છે, અને શોર્ટમાં પણ મળી જાય છે. હવે પ્રવૃત્તિ છે, તમારે ઉપવાસ ક્યારે ક્યારે કરવામાં આવે છે એની યાદી બનાવવાની છે. એકાદશી છે કે પછી રામનવમી છે, જન્માષ્ટમી છે, તમારે યાદી બનાવવાની કે ક્યારે ક્યારે ઉપવાસ કરવામાં આવે છે. નીચેનું તમારે કામ કરવાનું, એનું પરિણામ નોંધવાનું છે. કે તમે વાર્તા એક વાંચી તો એનું પરિણામ તમારા ઉપર શું આવ્યું, તમારે પોતાનું મૂલ્યાંકન કરવાનું છે. તમે ધારેલી જગ્યાએ દડો ફેંકો છો તો એનાથી શું પરિણામ આવ્યું છે. એક ચિત્ર દોર્યું તો એનાથી તમને શું પરિણામ આવ્યું છે, તમને કેવો આનંદ છે મળે છે, કેવી ખુશી થાય છે. એક કવિતા વાંચવાની, એનાથી તમને શું લાભ થાય છે. એ બાદ 2 પથ્થરો ઘસવાના દાખલો ગણવો. આવી પ્રવૃત્તિ દ્વારા પોતાના ઉપર શું એની અસર થાય છે એ તમારે નોંધવાનું છે. ત્રીજી પ્રવૃત્તિ, રોજ 30 મિનિટ શાળામાં કરવામાં આવતા જે યોગ, પ્રાણાયામ, આસન હોય એના ઘરના સભ્યો સાથે પણ તમારે કરવાના છે. ઘરે પણ તમારા જે વડીલો હોય, તમારા ભાઈ બહેનો, એમને પણ શીખવાડવાના છે. હવે પદ્માસનમાં બેસવાનું છે. પદ્માસનમાં બેસી ઊંડો શ્વાસ લો. ઊંડો જે શ્વાસ લેવામાં આવે એને પૂરક કહેવામાં આવે. જેટલા સમય સુધી તમે રોકી શકો તો એને કુંભક કહેવામાં આવે, અને શ્વાસને છોડી દો તેને રેચક કહેવામાં આવે. પ્રાણાયામ છે. તો જેટલા સમય સુધી તમને શ્વાસને રોકી શકો, માની લો તમે એટલા સ્વસ્થ છો. જો તમે 30 સેકન્ડથી વધારે શ્વાસને રોકી શકો છો, આ જ્યારે કોરોના આવ્યો ને ત્યારે ઘણા એ રીતે પ્રેક્ટિસ કરતા કે હું સ્વસ્થ છું કે નહીં,
તો જો તમે 25-30 સેકન્ડ અથવા એનાથી વધારે શ્વાસને રોકી શકો છો તો તમે એકદમ હેલ્ધી છો. અને જો તમે 10 સેકન્ડ પણ રોકી નથી શકતા તો માની લેવું કે આપણે હેલ્ધી નથી. આવી એ સમયે પ્રયોગ આવ્યા હતા. તો શ્વાસને જેટલો આપણે રોકી શકીએ એટલા આપણે સ્વસ્થ છીએ. તો આ પણ પ્રેક્ટિસ કરવાની છે. ગુરુ અને શિષ્યના બીજા કોઈ પ્રસંગો, બીજી કોઈ વાર્તાઓ તમને ખબર હોય તો એ મેળવીને લઈ આવવાની છે, વાંચવાની છે શિક્ષકો સાથે, અને તમારા વર્ગમાં એને શેર કરવાની છે. તમને જ્યારે ભૂખ લાગે ત્યારે શરીરને શું શું થાય છે ને મનમાં શું વિચાર આવે છે. તમને ભૂખ લાગે પણ જમવાનું ના મળે ત્યારે તમે કેટલા ઉદ્વિગ્ન થઈ જાઓ છો અને તમને શું શું થાય છે એ પણ તમારે નોંધવાનું છે. તમારી જાતનું એમાં તમારે ચકાસણી કરવાની છે. તમારા વડીલો કયા કયા વ્રતને ઉપવાસ કરે છે, તમારા ઘરના વડીલો કયા કયા વ્રત રાખે છે, જમતા નથી, ઉપવાસ કરે છે, તો દરેક ઉપવાસ સરખા હોય છે કે જુદા જુદા એ પણ લખવાનું છે. ક્યારેક એક ટાણું કરતા હોય, એક સમય જમતા હોય, ક્યારેક એકદમ નિર્જળા કરતા હોય, નિર્જળા એકાદશી, સાવ જમે જ નહીં, પાણી પણ ના પીવે, ક્યારેક ફ્રૂટ વગેરે લેતા હોય, તો એ બધામાં શું સામ્યતા છે અને શું અલગ અલગ છે પણ નોંધવાનું છે. તમને બહુ ભાવતી વાનગી તમારી સામે મૂકવામાં આવે અને એ દિવસે તમારે ઉપવાસ હોય તો તમે શું કરો એ તમારે નોંધવાનું છે. હવે એકાદશી, આ બધા ઉપવાસના દિવસો છે. એકાદશી છે, એકાસણા આ જૈનની અંદર આવે છે વ્રત. એકાસણા એટલે એકવાર જમવાનું દિવસમાં. એ બાદ અઠ્ઠાઈ, અઠ્ઠાઈ છે એ 8 દિવસ, 8 વ્રત, એ પણ જૈન પરંપરાની અંદર આવે છે. 8 દિવસ સુધી ઉપવાસ કરવાના એમાં હોય છે. રોજા છે એ મુસ્લિમ સંપ્રદાયની અંદર હોય છે. એમાં પણ જમવાનું ના હોય, સૂર્યાસ્ત સુધી કશું લેવાનું ના હોય, એના પછી ઉપવાસ છે તોડવાનો હોય. તો આવા ઉપવાસના ચારે અને કેમ રાખવામાં આવે છે એની વિગત તમારા વડીલો પાસેથી જાણો અને એ તમારે નોંધ કરવાની છે. તો આ રીતે આપણે જે આપણો આ બીજો પાઠ છે અંતિમ દીક્ષા, એ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું આપણે ત્રીજા પાઠ સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.